નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અકોટા વિસ્તારમાં પહોંચી ગઈ છે અને અકોટા વિસ્તારમાં એક કારનો જે અકસ્માત સર્જાયો છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આખી જે આ કાર છે તે ડિવાઈડર પર લટકી ગઈ છે. આ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છો, અકોટા વિસ્તારમાં જે મુજમોડાથી અકોટા જવાનો જે માર્ગ છે, અહીંયાથી મુજમોડા તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર અત્યારે જે રીતના આપ કાર જોઈ શકો છો, અર્ટિકા કાર છે તે ડિવાઈડર પર લટકી ગઈ છે. કાર ચાલક સાથે અમે વાતચીત કરતા તેઓ જણાવ્યું છે કે અહીંયા જે એક સાથે 4-5 શ્વાન જે કૂતરાઓ છે તે દોડતા હતા અને તેમને બચાવવાના ચક્કરમાં તેમની બ્રેક છે તે ચોંટી ગઈ હતી ને તે બ્રેક દરમિયાન અત્યારે જે આ કાર છે તે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી, પણ જે પ્રમાણે વડોદરા શહેરમાં જે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જાહેર રોડ પર ખુલ્લા માર્ગો ઉપર જ્યારે કૂતરાઓ દોડતા હોય છે ત્યારે બાઇક ચાલક હોય કે કાર ચાલક હોય, શ્વાનને બચાવવા જતાં આ રીતના અકસ્માતો છે તે સર્જાતા હોય છે. આજે જે વધુ એક અકસ્માત છે તે સામે આવ્યો છે અકોટા રોડ પર. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અર્ટિકા કાર છે તે અહીંયાથી પસાર થઈ રહી હતી ને અહીંયાથી એક સાથે કૂતરાનું જે ટોળું છે તે અહીંયાથી ભાગતું હતું ને તેને બચાવવા માટે આ કાર ચાલક છે તે અહીંયા બ્રેક મારીને બ્રેક જેવી મારી એટલે આખી ગાડી સ્કીડ ખાઈને સીધી ડિવાઈડર સાથે આવીને અટકાઈ ગઈ છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના આખી કાર છે તે ડિવાઈડર સાથે હવામાં લટકતી જોવા મળી રહી છે. શ્વાનને બચાવવા જતાં આ કારનો અકસ્માત છે તે સર્જાયો છે. હાલ જે રીતના વિગતો મળી રહી છે કે જે કાર ચાલક છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને તે પસાર થતાની સાથે જ અહીંયા અચાનક શ્વાન આવી જતા શ્વાનને બચાવવા જતાં આખો જે અકસ્માત છે તે સર્જાયો છે. હાલ આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. જી, આ કેવી રીતના બનાવ બન્યો હતો? બનાવ એવી રીતના બન્યો છે કે 15-20 કૂતરા જોડે પાર પડ્યા હતા અને સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડ્યા અને 4 વ્હીલ ઊંચા થઈ ગયા છે. જી જી જી, કોઈ જાનહાનિ નહીં? જાનહાનિ બિલકુલ કોઈને નથી થઈ અને ગાડીને બી જાનહાનિ નથી થઈ. શ્વાનોનો આતંક વધારે છે એવું લાગે? હા, કૂતરાનો લગભગ 14 કૂતરા હશે. અચ્છા, જોડે પાર પડે એના લીધે આ અકસ્માત સર્જાયો. બીજી ચોક્કસથી દર્શક મિત્રો અહીંના સ્થાનિક લોકો છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા જે કૂતરાઓનું જે ટોળું છે, જે શ્વાનોનું ટોળું છે, તેઓ એક સાથે જ જે રસ્તો ક્રોસ કરતા હતા અને આ કાર છે તે મુજમોડા તરફથી અકોટા તરફ જે ફૂલ સ્પીડમાં આવી હતી અને તેને કૂતરાઓને બચાવવા જતાં આખી આ કાર છે તેને કાર ચાલકે બ્રેક મારીને સીધી બ્રેક મારતા જ સ્કીડ ખાઈને સીધી આ કાર છે તે ડિવાઈડર સાથે અથડાઈ છે. ચલો, અહીંયા સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી, પણ ક્યાંક ને ક્યાંક કારને નુકસાન છે તે પહોંચ્યું છે ને રોડ રસ્તા પર ટ્રાફિક જામ છે, લોકટોળાનો અહીંયા જમાવડો થયો હતો. સદનસીબે ચલો અહીંયા કોઈ જાનહાનિ નથી થવા પામી, પણ વારંવાર જ્યારે આ રીતના કૂતરાઓ છે તે રોડ રસ્તા પર દોડતા હોય છે જેને લઈને અકસ્માતો સર્જાતા હોય, 2 વ્હીલર ચાલક હોય, કાર ચાલક હોય, શ્વાનને બચાવવા જતાં આ રીતના અકસ્માતને તેઓ પોતે ભેટી જાય છે. કેમેરામેન અખિલ વાઘેલા સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.